અને દાહોદના સંજેલી સુલિયાત રોડ પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। રોડ વચ્ચે સુરક્ષા બોર્ડ કે બેરિકેડ વિના જ સિમેન્ટના નાળા મૂકી કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયા। સિમેન્ટના નાળાના કારણે રાત્રિના સમયે અકસ્માત થવાનો વાહન ચાલકોને ભય છે। તાત્કાલિક આ રોડ પરથી નાળા હટાવવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ક્રશર સ્ટોનની સામે તંત્રની લાલ આંખ। ડેપ્યુટી કલેક્ટરે 7 ગેરકાયદે ક્રશર સ્ટોન સીલ કર્યા। 3 કરોડ 71 લાખથી વધારેનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। ચોટીલાના ઝરિયા મહાદેવ અને વાવડી વિસ્તારમાં ડેપ્યુટી કલેક્ટરે આ કાર્યવાહી હાથ ધરી। ક્રશર સ્ટોન માલિકે પાંજરાવાડી વિસ્તારમાંથી 7 હેક્ટરમાં ખનન કર્યું હતું। વાવડી વિસ્તારમાં અંદાજે 1 હેક્ટરમાં ખનન કરવામાં આવ્યું હતું। આ જે 7 ક્રશર પ્લાન્ટ, એક હિટાચી મશીન, એક ડમ્પર, એક લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા એમ મળીને કુલ અંદાજે 3 કરોડ 71 લાખ અને મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે। સાથે સાથે આ તમામ ઈસમોની સામે કે જે તદ્દન ગેરકાયદેસર રીતે ઝરિયા મહાદેવ વિસ્તારની આજુબાજુ જે ખોદકામ કરવામાં આવતું હતું ત્યાં ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી અને માપણી પણ કરાવવામાં આવેલી છે અને જે ઈસમોએ જે આ ખોદકામ કરેલું છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે।